કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સભા ગજવશે। 4 લોકસભામાં કરશે મેરેથોન પ્રચાર। પોરબંદર, ભરૂચ, પંચમહાલ લોકસભામાં પ્રચાર કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરણામાં સભા। પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે અમિત શાહ પ્રચાર કરશે। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, 5 લાખ કરતાં વધુ મતથી પોરબંદર બેઠક જીતીશું। શનિવારે અમિત શાહ ગોધરાના પંચામૃત ડેરી નજીક ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે। વિજય સંકલ્પ સભાને લઈ ભાજપે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો। જાહેર સભામાં 30,000થી વધુ ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહેશે। ગોધરામાં અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે। શહેરા વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત 72 અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો કેસરીઓ ધારણ કરશે। પંચમહાલમાં કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે। તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। દુષ્યંતસિંહે 2 દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। ગોધરા ખાતે અમિત શાહની હાજરીમાં જોડાશે ભાજપમાં। કોંગ્રેસના દિગ્ગજ રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે। આજે પ્રિયંકા ગાંધી વલસાડમાં સભા સંબોધશે। 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે। 28 એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાત આવશે। ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત પણ સભાઓ કરશે। સીએમ કેજરીવાલના પત્ની પ્રચારમાં ઝંપલાવશે। સુનિતા કેજરીવાલ ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર। ગુજરાત સહિત પંજાબ, હરિયાણામાં કરશે પ્રચાર। પૂર્વ દિલ્હીમાં સુનિતા કેજરીવાલનો રોડ શો। દિલ્હી બાદ ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે સુનિતા કેજરીવાલ। અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી પત્નીએ કમાન સંભાળી। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો। કથિરિયા અને માલવિયા માનગઢ ચોકના કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરશે। લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે જૂનાગઢના રાજેશ ચુડાસમાનો પ્રચાર જોશમાં। રાજેશ ચુડાસમાએ 5 લાખથી વધુની લીડથી જીતનો દાવો કર્યો। રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે। કોંગ્રેસ સીઈસીની બેઠક આજે રાત્રે મળશે। અમેઠી અને રાયબરેલી પર ચર્ચા થશે। રાહુલ ગાંધીની કોર ટીમ અમેઠીની મુલાકાત લઈ શકે। પ્રધાનમંત્રી મોદી આજે ગોવાના વાસ્કો શહેરમાં જાહેર સભાને સંબોધશે। લોકસભા ચૂંટણી માટે દરિયાકાંઠાના રાજ્યમાં મોદીની આ પ્રથમ ચૂંટણી રેલી। લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 68.49% મતદાન। કેરળમાં 70.21% મતદાન। વાયનાડમાં રેકોર્ડ 72.70% મતદાન। આંધ્રપ્રદેશમાં વાયએસઆરસીપીના સાંસદ વિજય સાંઈ રેડ્ડીનો તેમના મત વિસ્તાર નેલ્લોરમાં ઓટો રિક્ષા ચલાવી પ્રચાર। ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે બીજા તબક્કામાં કમળ ખીલી રહ્યું હોવાનું નિવેદન કર્યું। ભાજપની બહુમતીથી જીતનો બ્રિજેશ પાઠકે વિશ્વાસ વ્યક્ત કર્યો। મહેસાણાના ઊંઝાના કરલી ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહેશે હાજર। રૂપાલાના વિરોધમાં લગાવશે નારા। જસદણમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રૂપાલાનું નિવેદન કહ્યું, મારી ભૂલ બાબતે મેં માફી માંગી છે। મારી ભૂલ છે તો પીએમ મોદીનો વિરોધ કેમ? દેશ અને પાર્ટીના ઘડતરમાં રાજપૂતોનું મોટું યોગદાન રહ્યું છે। રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને મોદી સામે ઊભો કરી દેવો અયોગ્ય છે। ક્ષત્રિય આગેવાનોને પુનઃ વિચાર કરવા વિનંતી। આ દેશ માટે ક્ષત્રિય સમાજ અનેક બલિદાન આપી ચૂક્યું છે। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી। રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી। આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને સુરતમાં વરસાદની આગાહી। નવસારી, વલસાડ, વડોદરામાં વરસાદની આગાહી। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી। રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી। અમરેલીમાં 40.3 ડિગ્રી, રાજકોટમાં 40.8, સુરેન્દ્રનગરમાં 40.2, કેશોદમાં 40, અમદાવાદમાં 39.7, ગાંધીનગરમાં 39, ડીસામાં 38, કંડલામાં 39 ડિગ્રી તાપમાન। ગીર સોમનાથમાં બોટથી વોટનો સંદેશો આપતું જિલ્લા ચૂંટણી તંત્ર। દરિયામાં તિરંગો લહેરાવી મતદાન જાગૃતિના બેનર્સ ફરકાવાયા।
ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું. મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી. પાર્ટી દ્વારા બિપિન ગોતાને અપાયું છે મેન્ડેટ. આગામી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તેના પર અનેક સવાલ ઊભા થયા. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની વરણી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પદે નવઘણ આહિરની વરણી તો પ્રદ્યુમનસિંહના જૂથે બ્રિજરાજસિંહ જાડેજાની વરણી કરી. આગામી દિવસોમાં વિવાદ વકરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. અમરેલીની પીપાવાવ પોર્ટમાં 7 સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું. દીપડાનો રાત્રિના સમયનો પાણી પીતો વિડીયો વાયરલ. રાજુલા પીપાવાવ વિસ્તારમાં સિંહો દીપડાઓની સંખ્યામાં વધારો. ઉનાળામાં દીપડાની અવરજવર વધતા સ્થાનિકોમાં ફફડાટ. વલસાડના અતુલ ગામે રહેણાંક વિસ્તારમાં લટાર મારતો દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય. દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ. દીપડાની દહેશતને લઈ અતુલ સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ. વેકેશનને લઈને કાંકરિયા સોમવારે અને રજાના દિવસોમાં ખુલ્લું રહેશે. અમદાવાદ કોર્પોરેશને લીધો નિર્ણય. પ્રાણી સંગ્રહાલય, અટલ એક્સપ્રેસ રહેશે ખુલ્લું. સામાન્ય દિવસોમાં સાફ સફાઈના લીધે સોમવારે બંધ હોય છે. પંચમહાલના પાન ડેમમાં 60.60% પાણીનો જથ્થો. હડપ ડેમમાં 71.54% પાણી. કરાડ ડેમમાં 14.11% પાણીનો જથ્થો. પાનમ ડેમનું ગોધરા, કાલોલ, વડોદરાના ડેસર અને લુણાવાડા તાલુકાને મળીને કુલ 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં કડાકો. 2 દિવસ પહેલા ₹2000 અને 4000ના ભાવમાં 1200 થી 1700 રૂપિયાનો ઘટાડો. એક દિવસમાં કેસર કેરીનો ભાવ 800 રૂપિયા ઘટ્યો. વેરાવળમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્યાદાન, રક્તદાન અને મતદાન જાગૃતિનો સમન્વય. સમૂહ લગ્નમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામને મતદાન કરવાના શપથ લેવડાવ્યા. અમેરિકામાં માર્ગ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત. કાર ઓવરપાસ સાથે અથડાતા 3 મહિલાના મોત. કેરોલિનાના ગ્રીન વેલીમાં ગમખ્વાર અકસ્માત. આણંદના વાસણા ગામની 2 મહિલાઓના મોત. અન્ય એક મૃતક મહિલા કાવીઠા ગામની વતની. મહીસાગરમાં અપહરણના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભાણીના લગ્નમાં મામેરું કરવા આવતા પકડાયો. પોલીસે જાનૈયા બની લગ્ન પ્રસંગે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો. મતદાન બાદ મણિપુરમાં બેફામ બન્યા કુકી ઉગ્રવાદીઓ. મોડી રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં હુમલો. સીઆરપીએફના 2 જવાન શહીદ. જમ્મુ કાશ્મીરના રામબનમાં 1 કિલોમીટરના વિસ્તારમાં જમીન ધસી જતા 30 મકાનોને મોટું નુકસાન. રસ્તા પર સામાન્ય તિરાડો નજરે ચઢી. રાત્રે 11 વાગ્યા સુધીમાં રસ્તો 1 ફૂટ સુધી બેસી ગયો. કેટલીક જગ્યાએ રસ્તો 10 થી 12 મીટર સુધી ધસી ગયો. 31 મકાનો તેમજ ઊભા પાકને નુકસાન થયું હોવાનો સ્થાનિકોનો દાવો. ગ્રીડ સ્ટેશન ધસી જતા વીજ પુરવઠો ખોરવાયો. જમીન ઘસવાની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી તંત્ર ચિંતિત. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી. જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. સેનાના જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન. સાણંદમાંથી આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ ઝડપાઈ. આ ગેંગ અલગ અલગ જિલ્લામાં ચોરીને અંજામ આપતી. તપાસમાં આરોપીઓએ 9 ગુનાની કબૂલાત કરી. સાણંદ પોલીસે 2 આરોપીઓ સહિત 2 ગાડી કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછામાં સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. વરાછા પોલીસે સ્પા સંચાલક મહિલા સહિત ગ્રાહક બનીને આવેલા સુધાંશુ રાજપૂતની ધરપકડ કરી. પોલીસે દેહ વેપાર કરતી 3 મહિલાઓને પણ મુક્ત કરાવી. પશ્ચિમ બંગાળના માલદામાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર મંગળસૂત્ર અને વારસા ટેક્સ પર નિવેદન આપ્યું. પીએમ મોદીએ કહ્યું, ઇન્ડિયા ગઠબંધન મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબો વિરુદ્ધ ખતરનાક કાયદો લાવવા માંગે છે. કોંગ્રેસીઓએ મહિલાઓના મંગળસૂત્ર, આદિવાસીઓના ઘરેણાં અને દરેકની મિલકતો ચેક કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ તેનો એક હિસ્સો પોતાની વોટ બેંકને આપશે. કોંગ્રેસે આની જાહેરાત કરી, પરંતુ ટીએમસીના લોકો તેની વિરુદ્ધ બોલતા નથી. મધ્યપ્રદેશના ગુનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરતા કહ્યું, આ દેશ યુનિફોર્મ સિવિલ કોડથી ચાલશે. હવે ઉત્તરાખંડમાં યુસીસી લાવ્યા છીએ. અમારો વાયદો છે કે આખા દેશમાં યુસીસી લાગુ કરીશું. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, રાહુલ ગમે તેટલું તુષ્ટિકરણ કરે, પરંતુ જ્યાં સુધી ભાજપ છે અમે પર્સનલ લો બોર્ડને પાછો નહીં લાવવા દઈએ. કોંગ્રેસ ટ્રિપલ તલાક ફરીથી લાવવા માંગે છે. શું આ દેશ શરિયત કાયદાથી ચાલશે?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જાહેર સભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, કોંગ્રેસ અને ભારતનું ઇન્ડિયાનું ફરીથી રાષ્ટ્રને વિભાજિત કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. શું આ દેશ આ ષડયંત્રને સ્વીકારશે? સીએમ યોગીએ કહ્યું, કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું છે કે અમે અલ્પસંખ્યકોને જ જે જોઈએ તે ખાવાની સ્વતંત્રતા આપીશું. જે ગાયને અમે અમારી માતા માનીએ છીએ, કોંગ્રેસ ગાયને કસાઈઓ દ્વારા કતલ કરવા માટે આપશે. સીએમ યોગીએ કહ્યું, મેં સાંભળ્યું કે ભાઈ અને બહેન બંને દર્શન માટે અયોધ્યા જવા માંગે છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ કહેતા હતા રામ ભગવાન અસ્તિત્વ ધરાવતા નથી. હવે જ્યારે ભવ્ય મંદિરમાં પ્રભુ બિરાજમાન થયા ત્યારે કહે છે કે સબ કે રામ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ સહિત ઇન્ડિયન ગઠબંધન એસસી, એસટી, ઓબીસીનો હક છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો. નડ્ડાએ કહ્યું, પીએમ મોદી કહે છે કે દેશના સંસાધનો પર પહેલો હક ગરીબોનો. નડ્ડાએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિવેદનનો હવાલો આપ્યો. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસી અનામતમાં ભાગ આપ્યો.